દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હો. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. કે સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ દરિયો જીવન ભર છલકાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક કન્ફર્મ થઈ ગયું, 7 ભાવ તરી ગયા. એની પાછળનું કારણ કહું. જ્યારે રાજા દશરથ પોતાના 4 પુત્રો સાથે જનક રાજાના દરબારમાં વિવાહ માટે પહોંચ્યા, એટલે રાજા દશરથ જનક રાજાના પગે પડી ગયા. છો તમે મને પગે કેમ લાગ્યા? તો દશરથ રાજાએ સરસ જવાબ આપ્યો કે હું યાચક છું, તમે દાનેશ્વરી છો, તમે કન્યા દાન કરશો એ અપેક્ષાએ 3 લોક બેઠું છે. તમારા કન્યા દાન ઉપર મારા 7 ભાવ નિર્ભર છે. તો મોટો કોણ? કન્યાનો પિતા, વરનો પિતા નહીં થાય. બાળક તરીકે દીકરી જોવી જોઈએ, દીકરો પછી થશે એનો વાંધો નહીં. ધન્યવાદ. મારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પરિવાર દીકરી માટે કોઈ પણ બીજું જાજુ તો ન કહી શકાય, પણ દીકરી માટે એક જ લીટી કહેવાય છે કે જેના ઘરે ઈશ્વર પસંદ થાય છે એને ત્યાં દીકરી આવે. શું નામ તમારું? સંજયભાઈ જાની. સંજયભાઈ, જ્યાં તમે પ્રોગ્રામ રાખ્યું છે કેટલા વર્ષથી રાખો છો અને આવનાર ભવિષ્યમાં તમે શું મેસેજ આપો છો? મેં છેલ્લા 4 વર્ષથી, આ 5મું વર્ષ છે, હું છેલ્લા 4 વર્ષથી એક સંકલ્પ લીધો છે મેં અને મારા કુટુંબે કે પુત્રી જન્મ તો પોંખવો જ પડશે. તો સોનીની ચાલથી ઓઢવના અંદરના એરિયામાં 45 હોસ્પિટલમાં 12મી જાન્યુઆરીએ છેલ્લા 4 વર્ષથી અમે જેવી દીકરીઓ જન્મે છે એને અમે પહોંચીએ છીએ, એમને અનેક ગિફ્ટો આપીએ છીએ, પણ એનો સર્વસ્વ શ્રેય મારી પત્ની અને બાળકોને જાય છે. જે લોકો આની અંદર, હું કહું કે મારી 2 દીકરીઓ 44 હોસ્પિટલમાંથી જ્યાં જ્યાં દીકરી જન્મે ત્યાંથી ફોન આવે અને અમે સત્વરે ત્યાં જઈએ છીએ. એ સવારે 5 વાગ્યાથી રાત્રે 11:30 વાગ્યા સુધી અનેક હોસ્પિટલોમાં અમે પુત્રી જન્મને પહોંચીએ છીએ, વધામણા આપીએ છીએ અને દીકરી શબ્દોનો મર્મ સમજાવીએ છીએ. પણ સવારથી 5થી રાતના 11 વાગ્યા સુધીમાં મારી 2 દીકરીઓને ધન્ય છે. એમને પૂછું છું કે ભૂખ લાગી છે બેટા? ના ના પપ્પા ચાલશે. એ વડાપાઉં અને વેફર ઉપર આખો દિવસ કાઢીએ છીએ. કારણ કે એક દીકરી જન્મેલી જોઈ અને સર્વસ્વ થાક અમારો ઉતરી જાય છે. એમ થાય છે કે આ પરી, આ નવદુર્ગા સ્વરૂપને કોટી કોટી વંદન કરીએ છીએ અને આશા રાખીએ કે જે પુત્રી જન્મ પોંખવો પડશે એ મારા અભિયાનને સર્વસ્વ લોકો માન્ય રાખે કે દીકરી શબ્દ નામે તમે એક માનસિકતા બદલો. દીકરો અને દીકરી શબ્દ નામે તમારે શું વિચાર, કેમ ભેદભાવ છે
એ ખ્યાલ નથી આવતો. આજે મારે 2 જોડિયા દીકરીઓ છે, તો એ લોકો એમના જન્મ એવું કહેવાય છે કે મૂળ મુદ્દે દીકરી શબ્દ નામે એમના જન્મથી જ મારા જીવનના જે બી સ્વપ્નો હતા એ બધા સાકાર થવા માંડ્યા. તો મારી પાસે લક્ષ્મી સરસ્વતી 2 છે. ઘણા તો દીકરી એક જન્મે ને એમ કહે છે લક્ષ્મીજી અમારા ઘેર પધાર્યા છે. તો લક્ષ્મી સરસ્વતી 2 છે અને સહજોગ હું કબૂલ કરું છું કે મારે 2 લક્ષ્મી સરસ્વતી છે અને સાથે પત્ની એક નવદુર્ગા, જે મને સંપૂર્ણ સાથ સહકાર આખો કાર્યક્રમનું આયોજન કે આખા કાર્યક્રમની મહેનત આ 3 જણા કરે છે. એ 44 હોસ્પિટલોમાં જે અમે ફરીએ છીએ એની અંદર પુત્રી જન્મ પહોંચ્યા બાદ અનેક ગિફ્ટો આપીએ છીએ. એ ગિફ્ટો હિમાલયા બેબી કિટથી લઈ અનેક સારી સારી ગિફ્ટો આપીએ છીએ. પણ એ ગિફ્ટોનો અંદાજિત ખર્ચો હું નથી કહેતો, પણ આખા વર્ષમાં આ 3 જણાએ ભેગા કરેલા પૈસા એ દીકરીની પહોંચવાની વિધિ પાછળ આપે છે મને. એટલે એમનો હું ઘણો આભાર માનું છું. મારી મેં પત્ની અને 2 બાળકો આ કાર્યક્રમમાં એક એમ કહીએ કે સારામાં સારું દિલની લાગણીથી આ કાર્યક્રમ કરીએ છીએ અમે લોકો. ધન્યવાદ.